આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ જે 20/4/2025 ના દિવસે લેવાઈ છે આ પેપરના મેથ્સ અને રીડિંગના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણી સામે છે કે તમને અહીંયા 3 નિવેદનો આપ્યા છે અને આ નિવેદનો પરથી એક પ્રશ્ન આપેલો છે. તો તમારે અહીંયા વિકલ્પોમાંથી શોધવાનું છે કે કયા વિધાનો જે છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતા છે. સૌથી પહેલું વિધાન છે કે રાજનો પગાર મોહન કરતાં વધુ છે પરંતુ સુરેશ કરતાં ઓછું છે. એટલે કે રાજ જે છે એ મોહન કરતાં વધુ કમાય છે પરંતુ સુરેશ કરતાં ઓછું કમાય છે. આ આપણું પહેલું વાક્ય છે. બીજું વાક્ય એવું કહે છે કે સુરેશ સૌથી વધુ કમાય છે. સુરેશ જે છે સૌથી વધુ કમાય છે. અને ત્રીજું વાક્ય એવું કહેવામાં આવે છે કે મોહિત અમિત કરતાં ઓછું કમાય છે. એટલે કે મોહન અમિત કરતાં ઓછું કમાય છે. એટલે કે અહીંયા જે છે અમિત જે છે મોહન કરતાં વધુ કમાય છે. તો અમિત જે છે મોહન કરતાં વધુ કમાય છે. મોહન અમિત કરતાં ઓછું કમાય તો ઉલટું લખ્યું આપણે કે અમિત જે છે મોહન કરતાં વધુ કમાય છે. હવે આપણો પ્રશ્ન શું છે કે અમિત, મોહન, રાજ અને સુરેશમાંથી કોનો પગાર સૌથી ઓછો છે. હવે આપણે આ જ વિકલ્પોનો ઉપયોગ કરીને જવાબ શોધવાનો છે. પહેલા જે છે પહેલું વાક્ય ચેક કરીએ. અહીંયા પહેલો ઓપ્શન છે ને કે એક જ જે છે ફક્ત વિધાન જવાબ આપવા માટે પૂરતું છે કે નહીં. તો પહેલા વાક્યમાં ફક્ત 3 જ જે છે વ્યક્તિઓની વાત કરેલી છે. અહીંયા રાજની તો વાત જ નથી કરી એટલે પહેલું વિધાન એકલું જવાબ આપવા માટે આપણું પૂરતું નથી. ચલો બીજું છે કે પહેલું અને બીજું ચેક કરો. તો સુરેશ, રાજ, મોહન અને બીજામાં સુરેશ સૌથી વધુ કમાય છે. તો અહીંયા પણ જે છે 3 જ લોકોની વાત કરેલી છે. તો ચોથો વ્યક્તિ જે છે અહીંયા અમિતની વાત જ નથી કરી તો એ પણ જે છે પૂરતું નથી. બીજું અને ત્રીજું ચેક કરો. તો બીજુંમાં જે છે સુરેશ સૌથી વધારે કમાય છે, અમિત અને મોહન. તો અહીંયા જે છે હજુ પણ આ 3 જ લોકોની વાત કરી છે, હજુ આમાં રાજની વાત નથી કરી તો આ પણ નહીં આવે. હવે પહેલું અને ત્રીજું ભેગું કરીએ તો જુઓ અહીંયા સુરેશ, રાજ અને મોહન અને અહીંયા છે અમિત અને મોહન. તો આ બંને વાક્યો જો ભેગા કરીએ તો એટલી ખબર પડે કે મોહન જે છે સૌથી ઓછું કમાય છે અને એટલા માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. પહેલું અને ત્રીજું વાક્ય આ જવાબ આપવા માટે પૂરતા છે. આ ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કે નીચે તમને 5 વાક્યો આપેલા છે અને તમારે એવું સાબિત કરવાનું છે કે સૌથી મોટો વ્યક્તિ કયો છે. અને આ સૌથી મોટો વ્યક્તિ સાબિત કરવા માટે તમારે કેટલા વિધાનોની જરૂર પડે. સૌથી પહેલું વાક્ય છે કે રવિ અજય કરતાં મોટો છે. એટલે કે રવિ જે છે એ કોના કરતાં મોટો છે? અજય કરતાં મોટો છે. સનેશ અને ધ્રુવ સમાન છે. તો સનેશ અને ધ્રુવ જે છે એ સમાન ઉંમરના છે. પ્રિયંક સૌથી નાનો છે. તો સૌથી લાસ્ટમાં કોણ આવશે? સૌથી લાસ્ટમાં જે છે પ્રિયંક આવશે. કૌશલ ધ્રુવ કરતાં નાનો છે. તો કૌશલ જે છે ધ્રુવ કરતાં નાનો છે તો ધ્રુવ જે છે કૌશલ કરતાં મોટો આવશે. અને લાસ્ટનું વાક્ય છે કે કૌશલ રવિ કરતાં મોટો છે. તો કૌશલ જે છે રવિ કરતાં મોટો છે તો આપણે આ લખી શકીએ. તો હવે જ અહીંયા ધ્રુવ, કૌશલ, રવિ. અહીંયા રવિ આપેલું છે તો આપણે અહીંયા અજય કરી શકીએ. તો ધ્રુવ, કૌશલ, રવિ, અજય. ધ્રુવ અને જે છે બરાબર સનેશ બંને સરખા છે તો અહીંયા સનેશ પણ આવી જશે. અને લાસ્ટમાં લખ્યું છે કે પ્રિયંક સૌથી નાનો છે તો લાસ્ટમાં પ્રિયંક આવશે. આનો મતલબ શું થાય કે જો આપણે બધા વાક્યો ભેગા કરીએ તો કહી શકીએ કે ભાઈ સૌથી મોટા વ્યક્તિ કોણ છે. આ સૌથી મોટામાં બંને આવશે. તો સૌથી મોટો ક્યારે કહી શકીએ? જ્યારે આપણે 5 વાક્યો ભેગા કરીએ ત્યારે. એટલે અહીંયા આન્સર શું આવશે કે બધા 5 વિધાનોનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે સૌથી મોટો વ્યક્તિ કયો છે. આ ક્વેશ્ચનની અંદર તમને 4 સંખ્યાના જૂથ આપેલા છે, નીચે 2 નિવેદન આપેલા છે અને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ પ્રશ્નનો જવાબ તમે આ બંને નિવેદનનો અલગ અલગ ઉપયોગ કરીને કરી શકો, બંનેનો ઉપયોગ કરી શકો કે પછી તમને પ્રશ્નનો જવાબ ના મળે. તો જુઓ સૌથી પહેલા તમને પહેલું વિધાન આપ્યું છે એમાં કીધું છે કે એક જૂથમાંની બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ સાથે સંબંધિત ચોક્કસ પેટર્નને અનુસરે છે. એટલે કે આ 4માં એક જૂથ એવું છે કે જેની જે છે બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાને પેટર્નને ફોલો કરે છે અને એક જે છે તમારું અલગ પડતું જૂથ છે. શું આવું કહી શકો તમે આનાથી? તો જુઓ આપણે પહેલા જૂથમાં ચેક કરીએ તો 19, 37, 51 અને 67. તો આની અંદર તમે જુઓ છો કે 51 જે છે એ બરાબર અવિભાજ્ય સંખ્યા નથી. 51 જે છે અવિભાજ્ય સંખ્યા નથી. ત્યાર પછી 13, 29, 43 અને 61 ની વાત કરીએ તો આ જે છે બિલકુલ અવિભાજ્ય સંખ્યાઓ છે. 17, 31, 53, 71 જે છે અવિભાજ્ય સંખ્યા છે. 11, 23, 47, 59 આ બધી 3 જે છે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો ચોક્કસ પેટર્ન અવિભાજ્ય સંખ્યાની તો 3 જૂથમાં ફોલો થાય છે. તો આપણે અલગ પેટર્ન જે છે પસંદ કરી શકતા નથી. એટલે આ વાક્ય તો જે છે એટલે કે નિવેદન એક પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું નથી. બીજું ચેક કરીએ કે એક જૂથમાં એક ભિન્ન અવિભાજ્ય સંખ્યા છે એટલે કે બિન અવિભાજ્ય સંખ્યા છે તે અન્યથી અલગ બતાવે છે. તો જુઓ આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે અને આ જે છે આની અંદર જે છે તમને જે છે બિન અવિભાજ્ય સંખ્યા જોવા મળે તો આ જૂથ બિલકુલ અલગ છે. કેમ કે પ્રશ્નનો જવાબ તમારે શું આપવાનું છે? કયું જૂથ અન્યથી અલગ પડે છે? તો પહેલું જૂથ અન્યથી અલગ પડે છે. પણ તમે આ વાક્યનો જવાબ ક્યારે આપી શક્યા?
ફક્ત જે છે બીજા વાક્યનો પ્રયોગ કરીને પણ તમે આવું કરી શકો છો. એટલા માટે ફક્ત જે છે બીજું નિવેદન આ પ્રશ્નનો જવાબ છે. બીજા નિવેદનની મદદ તમે જે છે અલગ પડતું જૂથ શોધી શકો. સિમ્પલ છે ને કે બાકીના બધામાં અવિભાજ્ય સંખ્યાઓ છે, જ્યારે પહેલા જૂથમાં એક વિભાજ્ય સંખ્યા છે, બિન અવિભાજ્ય સંખ્યા છે, નોન પ્રાઇમ નંબર છે. તો તમે એ અલગ જૂથને બીજા વાક્યની મદદથી અલગ કરી શકો છો. એટલા માટે જવાબ આવશે ફક્ત નિવેદન 2 જે છે પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતું છે. આ પ્રકારના દાખલામાં તમારું કોમન સેન્સ સૌથી વધારે કામ આવશે. આ વખતે ગણતરી કરતા તમે કેવી રીતે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરો છો એ બહુ અગત્યનું હતું. અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે કે એ, બી અને સી અને ડી અલગ અલગ જે છે એકી અંકી હકારાત્મક સંખ્યાઓ છે, એટલે કે સિંગલ ડિજિટની પોઝિટિવ જે છે નંબર્સ છે. અહીંયા તમને એક ઇક્વેશન આપ્યું છે a ગુણ્યા b વત્તા c ગુણ્યા d. તો આની તમારે મહત્તમ કિંમત કરવાની છે, મેક્સિમમ કેટલી વેલ્યુ આવી શકે. હવે ધ્યાન આપો કે જ્યારે પણ બે સંખ્યાનો સરવાળો તમારે મહત્તમ કરવો હોય તો આ બે સંખ્યાઓને મહત્તમ કરવી પડે, અને જ્યારે બે સંખ્યાના ગુણાકારને તમારે મહત્તમ કરવો છે તો એ ગુણાકાર હંમેશા બરાબર મોટી સંખ્યાઓથી મહત્તમ થાય. બે તમે જેટલી મોટી સંખ્યાનો ગુણાકાર કરશો એટલો ગુણાકાર અહીંયા વધુ આવશે, અને બેનો સરવાળો જે છે એનો બંને સંખ્યાઓ જો મોટી મોટી હશે તો એનો ગુણાકાર જે છે સરવાળો જે છે એ પણ વધારે આવશે. તો જુઓ અહીંયા તમને એવું કીધું છે કે એક અંકની જે છે હકારાત્મક સંખ્યાઓ તો 1 થી 9 સુધી આવે. હવે આપણે બધું મોટું જ લાવવાનું છે તો આપણે જે છે 6, 7, 8, 9 આ ચાર સંખ્યાઓને પસંદ કરીશું. જો પહેલા જે છે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ, આને આપણે a માની લઈએ, આને b માનીએ, c, d, તો આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર કરીશું, કેમ કે આપણને અલગ અલગ કીધું છે. તો અહીંયા કેટલું થશે? 9 8 72 થશે, વત્તા આ જે છે 6 7 42 થશે. તો અહીંયા જુઓ 2 2 4 અને 7 ને 4 11, તો 114 તમારી મેક્સિમમ વેલ્યુ આવે. કેટલી આવે? 114 તમારી મેક્સિમમ વેલ્યુ આવે. તો જ્યારે પણ જે છે બે સંખ્યાનો ગુણાકાર તમારે સૌથી વધુ કરવો હોય તો નજીકની સંખ્યાઓ લેવાની, ગુણાકાર નાનો કરવો હોય તો જે છે દૂર દૂરની સંખ્યા લેવાની, અને બીજું કે જ્યારે સરવાળો મોટો કરવા હોય તો બંને સંખ્યાઓને મોટી કરવાની. તો આવી રીતે તમારો જવાબ આવશે 114. સરસ મજાનો દાખલો છે કે પાર્કમાં એક લંબચોરસ વોકિંગ ટ્રેક છે, એટલે કે પાર્ક છે તો એની અંદર આપણે એક લંબચોરસ જે છે વોકિંગ ટ્રેક બનાવી દઈએ છીએ. આની ઉત્તર ને દક્ષિણ બાજુએ એક બેન્ચ મૂકવામાં આવે છે. અહીંયા એક બેન્ચ મૂકી છે આપણે, અને અહીંયા પણ એક બેન્ચ મૂકી છે. સાથે એવું કીધું છે કે પૂર્વ અને પશ્ચિમમાં બે બે બેન્ચ મૂકવામાં આવે છે. તો અહીંયા બે બેન્ચ મૂકી દીધી, અહીંયા પણ આપણે બે બેન્ચ મૂકી દીધી છે. અને તમને એવું કીધું છે કે કોઈ પણ 3 બેન્ચને શિરોબિંદુ તરીકે પસંદ કરીને કેટલા વિવિધ ત્રિકોણાકાર જે છે ક્ષેત્ર બનાવી શકાય. હવે આને તમે જે છે આવું મેન્યુઅલી કરવા જાઓ કે ભાઈ આ એક ત્રિકોણ બને છે, આ બે ત્રિકોણ બને છે, આ 3 ત્રિકોણ બને છે, બરાબર, તો એના કરતાં બેટર છે કે તમે અહીંયા સરસ મજાનો કોન્સેપ્ટ યુઝ કરો કે ટોટલ 1 2 3 4 5 અને 6 બિંદુઓ છે, અને તમારે ત્રિકોણ બનાવવું હોય તો 3 બિંદુઓને પસંદ કરવાના છે. તો એટલે તમારે જે છે પસંદ કેટલા કરવાના? 6 માંથી 3, તો 6C3 લખી શકાય. અને આને આપણે સોલ્યુશન કરીએ તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, આ 3 દુ 6, આ 6 6 નીકળી જશે તો 4 5 20. તો આપણો જવાબ સીધો આવશે 20 જવાબ આવશે. તો તમે મેન્યુઅલી કરી શકો અથવા તો આ લોજિકનો યુઝ કરી શકો. તો 20 તમારો જવાબ છે. 3 કામદારો અજય, મિલન અને સાગર એક બાંધકામ પ્રોજેક્ટને અનુક્રમે 8, 16 અને 12 દિવસમાં સ્વતંત્ર રીતે પૂરું કરે છે. અજય સોમવારે કામ કરે, મિલન મંગળવારે, સાગર બુધવારે, અને પછી ચક્ર પુનરાવર્તિત થાય છે, એટલે અજય ફરીથી ગુરુવારથી કામ ચાલુ કરશે. તો અહીંયા તમને નિવેદન આપે છે કે પ્રોજેક્ટ ગુરુવારે પૂરો થશે, પ્રોજેક્ટ 11 દિવસમાં પૂરો થશે. તો કયું વિધાન સાચું છે? સૌથી પહેલા બેઝિક માહિતીથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ અજય જે છે, મિલન અને આપણને સાગર 3 વ્યક્તિઓ આપેલા છે. અજય 8 દિવસમાં, મિલન 16 દિવસમાં અને સાગર જે છે 12 દિવસમાં કામ પૂરું કરે છે. હવે આ ત્રણેયનો જો આપણે લસા લઈએ તો કેટલો આવશે? 16 × 48, 48 લસા લઈએ તો આનો મતલબ જે છે આની કેપેસિટી 6 થઈ જશે, આની જે છે 3 કેપેસિટી થઈ જશે, અને આની 4 થઈ જશે. હવે આપણને શું કીધું છે કે વારાફરતી કામ કરે છે. આનો મતલબ કે ભાઈ આ ટોટલ કામ 48 કરવાનું છે. તો જો એક દિવસ કામ કરે ત્રણે, તો 3 દિવસમાં ટોટલ કેટલું કામ થાય? તો 3 દિવસમાં 6 ને 4 10 ને 13 કામ થાય. 3 દિવસમાં ટોટલ કેટલું કામ થાય? 13 કામ થાય. હવે જે છે આપણે કામ કેટલું કરવાનું છે? 48 કરવાનું છે. તો 13 × 39, એટલે કે ટોટલ જે છે 9 દિવસની અંદર 39 કામ થઈ જશે. ટોટલ 39 કામ થઈ જશે. અને પછીનો જે 10મો દિવસ આવશે, 10મા દિવસે કોણ કામ કરશે? તો અજયભાઈ કામ કરશે. અને અજયભાઈ જે છે એની કેપેસિટી તો 6 કામની છે, તો એક દિવસમાં 6 કામ કરે છે. તો ઓલરેડી જે છે આપણું કામ જે છે કેટલું બાકી છે? 48, એટલે કે ટોટલ 8 ને 9 કામ બાકી છે. તો આ જે છે પૂરેપૂરું કામ કરશે, અને પૂરેપૂરું કામ કરશે એટલે કે ટોટલ જે છે 45 કામ થશે. હવે કામ કેટલું બચ્યું છે? 3 કામ.
તો જે છે 11મા દિવસે આવશે કોણ? મિલનભાઈ, અને 3 કામ કરશે તો કામ 48 પૂરું થઈ જશે. એટલે કે ટોટલ 11 દિવસમાં કામ પૂરું થયું એ તો બિલકુલ સાચું છે. પણ ગુરુવારે પૂરું થયું કે નહીં એ ચેક કરીએ. તો જુઓ, પહેલા જે છે ટોટલ આપણા 11 દિવસો થાય છે, અને 11 દિવસો થાય છે, 11 દિવસમાં કામ પૂરું થાય છે. તો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, આ 9 દિવસ થઈ ગયા, અને પછી બુધવાર અને ગુરુવાર. તો ગુરુવારે કામ બિલકુલ પૂરું થાય છે, અને એટલા માટે 1 અને 2 બંને વાક્યો અહીંયા બિલકુલ સાચા છે. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બંને વાક્યો જે છે અહીંયા બિલકુલ સાચા છે. આ સરસ દાખલો છે કે 4 લોકો અ, બ, ક અને ડ, કે જેમાં દરેકને ટેબલ પર એક અનોખી સીટ સોંપાયેલી છે. આ 4 લોકો રેન્ડમલી રીતે સીટમાં બેસે છે. તો નીચેના નિવેદન ચકાસો. શક્ય છે કે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે. વિચારો કે અહીંયા 4 ખુરશી છે અલગ અલગ, અને આ જ ખુરશીઓમાં 4 લોકોને બેસાડવાના છે. હવે માનો કે એક વ્યક્તિ આ પોતાની ખોટી ખુરશી પર બેસે છે, તો બાકીના 3 લોકો સાચી ખુરશી પર બેસશે. એમાંથી કોઈ એક વ્યક્તિ તો હશે ને કે જે આ વ્યક્તિની ખુરશી પર આ બેસે, તો બીજો કોઈ વ્યક્તિ આની ખુરશી પર બેસશે, ને એટલા માટે ચોક્કસપણે એક વ્યક્તિ ખોટી સીટ પર બેસે તો ખોટું જ છે. હવે આપણને કીધું છે કે ફક્ત 6 રીતો જ છે કે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ પર બેસે. હવે વિચારો કે ભાઈ 4 સીટો છે ટોટલ, બરાબર, એમાંથી 2 સીટો પર તો જે છે વ્યક્તિઓ સાચા બેસી ગયા છે, અને હવે જે છે 2 જ લોકોને બેસાડવાના છે. તો 4C2 એટલે કે અહીંયા જે છે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1, તો અહીંયા શું આવશે કે 3 દુ 6. બિલકુલ સાચો જવાબ છે કે ભાઈ 6 રીતો છે કે જેમાં બરાબર 2 લોકો તેમની સાચી સીટ ઉપર બેસે. તો અહીંયા જે છે બીજું વાક્ય બિલકુલ સાચું છે, પહેલું વાક્ય ખોટું છે. તો ફક્ત 2 તમારો આન્સર આવશે. 5 વિદ્યાર્થીઓ અમિત, ભાવેશ, ચરણ, દીપક અને ઈશા કે જેમણે શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે અને તેમની પસંદગી વિશે નીચેના નિવેદનો આપ્યા છે, અને આ માહિતીના આધાર પર નિષ્કર્ષ જે છે કયા સાચા છે એવું શોધવાનું છે. હવે આવો જ્યારે પણ દાખલો હોય તો તમારે હંમેશા જે નિષ્કર્ષ પેલા જે વિધાનો છે બરાબર એને સાચા સમજવાના હોય. તો પહેલું સાચું નિવેદન શું કહે છે કે અમિત અને ભાવેશમાંથી એક પસંદ થયો છે. એટલે કાં તો અમિત પસંદ થયો છે કાં તો ભાવેશ પસંદ થયો છે. આ પહેલું વાક્ય છે. બીજું વાક્ય શું કહે છે? આ ખોટું નિવેદન છે એવું કહે છે. એટલે કે ચરણ અને દીપકમાંથી ઓછામાં ઓછો એક પસંદ થયો છે. તો આનું આપણે ઉલટું સાચું બનાવવું હોય તો શું થાય કે ચરણ ને દીપકમાંથી કોઈ જ પસંદ નથી થયું. ના ચરણ પસંદ થયો છે ના તો દીપક પસંદ થયો છે. ઓછામાં ઓછો એક પણ નથી પસંદ થયો. અને ત્રીજું વાક્ય છે સાચું કે ચરણ, દીપક અને ઈશામાંથી વધુમાં વધુ 2 પસંદ થયા છે. તો ચરણ જે છે, દીપક અને જે છે ઈશામાંથી જે છે કેટલા પસંદ થયા છે? વધુમાં વધુ 2 પસંદ થયા છે. હવે જો બીજું વાક્ય શું કહે છે કે ના ચરણ પસંદ થયો છે ના દીપક પસંદ થયો છે. તો પછી વધુમાં વધુ એટલે અહીંયા ઈશા પસંદ થઈ હશે. આ 3 વાક્ય પરથી આપણે આટલું જ કહી શકીએ. ચલો હવે જે છે અહીંયા શું લખ્યું છે કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મળી છે. હવે આના પરથી આપણે કહી શકીએ કે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી છે. ચરણ ને દીપકને તો મળી નથી, બરાબર. અને બીજું કે અહીંયા 5 વિદ્યાર્થીઓ છે અને ચરણ ને દીપકને મળી જ નથી, અને 5માંથી 2 તો નીકળી ગયા, તો બાકી તો 3 જ રહ્યા છે. એટલે ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી, આ તો ખોટું છે. બીજું કે દીપકને સ્કોલરશિપ માટે પસંદ કરવામાં આવ્યો છે. અહીંયા તો ચોખ્ખું લખ્યું છે કે દીપકને પસંદ નથી કરવામાં આવ્યો. તો અહીંયા જે છે આપેલા બંને 2 વાક્યો બિલકુલ ખોટા છે, અને જવાબ શું આવવો જોઈએ? જવાબ જે છે ઓપ્શન નંબર ડી, ના તો 1 છે ના તો 2. એક પણ સાચું નથી. બસની રાહ જોતા પેસેન્જરની લાઇનમાં રવિ આગળથી 21મા સ્થાને છે, સુરેશ પાછળથી 12મા સ્થાને છે. જ્યારે તેઓ તેમની પોઝિશન બદલે છે ત્યારે સુરેશ પાછળથી 17મા સ્થાને આવે છે. લાઇનમાં ટોટલ કેટલા પેસેન્જર છે? હું ડાયરેક્ટલી સંખ્યા વાંચીને પણ કરી શકું, પણ તમને સમજાવું છું કે બસની રાહ જોતા પેસેન્જરની લાઇનમાં રવિ જે છે આગળથી 21મા સ્થાને છે. એટલે કે જ્યાં રવિ ઊભો છે એની આગળ ટોટલ જે છે 20 લોકો છે. બીજું સંખ્યા આપણને આપેલી છે કે સુરેશ પાછળથી 12મા સ્થાને છે. એટલે કે સુરેશ જ્યાં ઊભો છે એની પાછળ ટોટલ જે છે 11 લોકો છે. હવે સુરેશ જે છે રવિની જગ્યા પર આવી જાય તો સુરેશ જે છે પાછળથી જે છે 17મા સ્થાને છે. એટલે કે પાછળ જે છે સુરેશની પાછળ જે છે ટોટલ 16 લોકો છે. તો ટોટલ કેટલા થયા? 20 + 1 + 16, એટલે કે ટોટલ જે છે કેટલા થયા? 6 ને 1 7, અને અહીંયા જે છે બરાબર 2 અને 1 3, તો 37 થયા. એટલે કે 37 આપણો જવાબ છે. બાકી આપણે ડાયરેક્ટલી આ રીતે કરી શકીએ કે ભાઈ આગળથી 21મું સ્થાન છે, પાછળથી જે છે 17મું સ્થાન છે ને -1. તો આ રીતે પણ તમારો જવાબ આવે કે ટોટલ તમે કરશો એટલે 37 આવી જશે. એટલે અહીંયા જવાબ તમારો શું છે? 37. તો ડાયરેક્ટલી સંખ્યાથી પણ કરી શકો. નીચેનાને તાર્કિક અને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. અહીંયા આપ્યું છે પ્રાંત, નાગરિક, વિશ્વ, દેશ, શહેર અને ખંડ. તો ઓબ્વિયસલી છે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? નાગરિકથી કરીશું. નીચે જોઈએ ઓપ્શનમાં 2 થી શરૂઆત છે એટલે નાગરિકથી શરૂઆત છે.
હવે નાગરિક જે છે ક્યાં રહેતો હશે? તો નાગરિક પોતાની શહેરમાં રહેતો હશે, બરાબર. નાગરિક ક્યાં રહેશે? શહેરમાં રહે. શહેર પછી શું આવશે? શહેર પછી જે છે પ્રાંત આવશે, એટલે કે પ્રોવિન્સ આવશે, પ્રાંત આવશે. અને પ્રાંત પછી શું આવશે? પ્રાંત પછી જે છે એ, બરાબર, પ્રાંત પછી દેશ આવશે. અને દેશની બહાર કોણ આવશે? દેશની બહાર જે છે ખંડ આવશે, અને ખંડની બહાર જે છે વિશ્વ આવશે. તો આ સિચ્યુએશન ક્યાં બને છે કે સૌથી પહેલા નાગરિક આવે એટલે 2 આવે. ત્યાર પછી જે છે નાગરિક જે છે શહેરમાં રહે તો 2 પછી 5 આવે. અહીંયા પણ છે 5, આ નથી ઓપ્શન. ચલો, શહેર પછી શું આવશે? પ્રાંત આવશે. પ્રાંતમાં 1 આવે એટલે 1 અહીંયા જે છે 2 5 1 નો ઓપ્શન અહીંયા છે, અહીંયા પણ છે, તો આ નથી. ચલો, પ્રાંત પછી શું આવશે? દેશ આવશે. અને દેશનો ઓપ્શન જે છે કયા નંબરનો? ચોથા નંબરનો. તો 2 5 1 4, 2 5 1 6 છે, તો આ પણ નહીં આવે. તો જવાબ આવી ગયો ઓપ્શન નંબર એ. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. કે ભાઈ પહેલા જે છે નાગરિક, પછી શહેર, પછી જે છે શું આવશે? પ્રાંત, પ્રાંત પછી દેશ, દેશ પછી જે છે વિશ્વ, અને વિશ્વ પછી દેશ પછી ખંડ, અને ખંડ પછી વિશ્વ. એટલે કે 3 લાસ્ટમાં આવે, 3 અહીંયા લાસ્ટમાં છે. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આ એક દાખલો છે જેનો જવાબ જે છે બદલાવો જોઈએ, અથવા તો જે છે ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. કેમ? એનું કારણ તમને સમજાવું. એક ડિલિવરી ટ્રક જે છે 12 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. એટલે કે અહીંયા માનો કે આપણે દક્ષિણ દિશામાં માની લઈએ તો 12 કિલોમીટર જાય છે. પછી લખ્યું છે કે તે જમણે વળે છે અને પછી 15 કિલોમીટર જાય છે. હવે નીચે જતી હશે તો જમણે વળે તો અહીંયા 15 કિલોમીટર જાય છે. ચલો, ત્યાર પછી શું કહે છે કે ફરીથી તે જમણે વળે છે અને 16 કિલોમીટર ચાલે છે. એટલે 12 અને ઉપર બીજું 4 કિલોમીટર થશે અહીંયા, એટલે 16 કિલોમીટર ટોટલ થાય છે. અને પછી છેલ્લે એકવાર વધુ જમણે વળે છે અને 15 કિલોમીટર ચાલે છે. તો ટૂંકમાં અહીંયા કોઈ જગ્યા પર જે છે એ ટ્રક આવીને ઊભી છે. ક્લિયર? હવે જે છે તમને પૂછ્યું છે અહીંયા ટ્રક હમણાં કઈ દિશામાં છે. હવે ટ્રક જે છે કઈ દિશામાં છે આપણે કેવી રીતે કહી શકીએ? બરાબર, એટલે અહીંયા પોઈન્ટથી પૂછ્યું છે આપણને. તો જુઓ, તમે ગુજરાતીમાં વાંચશો તમને કહેવામાં આવ્યું કે ટ્રક હમણાં કઈ દિશામાં છે. જો આ પોઈન્ટથી આપણે ટ્રકની વાત કરીએ તો એ તમને ઉત્તર દિશામાં જોવા મળશે. પણ ઇંગ્લિશના ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે વિચ ડાયરેક્શન ઇઝ ધ ટ્રક ફેસિંગ નાઉ? એટલે કે ટ્રક જે હમણાં જે છે કઈ દિશાની સામે ઊભી છે? તો ઓબ્વિયસલી છે આ દિશા જે છે કઈ દિશા છે? પૂર્વ દિશા. અને પૂર્વ દિશાની સામે જે છે ટ્રક ઊભી છે, તો જવાબ તો ત્યાં તમારો ઈસ્ટ આવે છે. અને અહીંયા જ આ લોકોએ જવાબ શું ગણ્યો છે? ઈસ્ટ, એટલે કે પૂર્વ ગણ્યો છે. પણ મેં તમને કીધું કે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં જે છે ક્વેશ્ચનની ભાષા અલગ છે. અહીંયા લખ્યું છે કે ટ્રક હમણાં કઈ દિશામાં છે, અથવા તો એવું પૂછવું જોઈએ કે ટ્રક હમણાં કઈ દિશાની સામે ઊભી છે અથવા કઈ દિશાને ફેસ કરે છે, જે ઇંગ્લિશમાં લખ્યું છે. અને એટલા માટે આ ક્વેશ્ચનનો ગુજરાતી અને ઇંગ્લિશમાં અલગ અલગ જવાબ થઈ શકે. તો આપણે ઇંગ્લિશ મુજબ જઈએ તો પૂર્વ આનો આન્સર છે, ઈસ્ટ આનો આન્સર છે. રાહુલ અને સોહન એક જ સ્થળ પરથી મુસાફરી શરૂ કરે છે. તેઓ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ રાહુલ ડાબી તરફ વળી 5 કિલોમીટર જાય છે, જ્યારે સોહન જમણી તરફ વળી 3 કિલોમીટર જાય છે. પછી રાહુલ ફરીથી ડાબી તરફ વળી જે છે 15 કિલોમીટર, ને સોહન જે છે ફરીથી જમણી તરફ વળી 15 કિલોમીટર ચાલે છે. હવે રાહુલ અને સોહન વચ્ચે અંતર કેટલું? ચલો, કોઈ એક પોઈન્ટથી આપણે શરૂઆત કરીએ છીએ. અને અહીંયા આપણને કીધું છે કે રાહુલ અને સોહન જે છે એક જ દિશામાં અહીંયા તો જશે જ. કેટલી મુસાફરી કરે છે? ઉત્તર દિશામાં 10 કિલોમીટરની મુસાફરી કરે છે. પછી આપણને કીધું છે કે ત્યાર પછી રાહુલ જે છે ડાબી તરફ વળીને 5 કિલોમીટર જાય છે. તો રાહુલ જે છે ડાબી તરફ વળી ગયો છે અને 5 કિલોમીટર જાય છે. પછી આપણને કીધું છે કે સોહન જમણી તરફ વળીને 3 કિલોમીટર જાય છે. તો સોહન જે છે અહીંયા 3 કિલોમીટર ચાલ્યો છે. પછી આપણને કીધું છે કે રાહુલ જે છે ડાબી તરફ વળીને 15 કિલોમીટર જાય છે. તો રાહુલ જે છે અહીંયા આ તો આપણું 10 કિલોમીટર થઈ જ જશે, અને બીજું જે છે અહીંયા 5 કિલોમીટર, તો ટોટલ 15 કિલોમીટર થયું. અને જ્યારે આપણને એવું કીધું છે કે સોહન જે છે ફરીથી જમણી તરફ વળીને 15 કિલોમીટર ચાલે છે, તો આ પણ અહીંયા ઊભો હશે. અને હવે આપણને કીધું છે કે રાહુલ અને સોહન વચ્ચેનું અંતર કેટલું? તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે? જેટલું અંતર આ છે, તો આ 5 કિલોમીટર, 3 કિલોમીટર, ટોટલ 8 કિલોમીટર અંતર થશે. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર બી, 8 કિલોમીટર. તો શું આવશે આન્સર? ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર, 8 કિલોમીટર. નિવેદનો આપેલા છે કે બધા ડોક્ટર તાલીમ પામેલા છે. તો આપણે આને ડોક્ટર માની લઈએ. તો આ બધા ડોક્ટર જે છે તાલીમ પામેલા છે, તો તાલીમની અંદર આવશે. અને બીજું લખ્યું છે કે બધા તાલીમ પામેલા વ્યક્તિઓ કુશળ છે, તો તાલીમની બહાર જે છે કુશળ આવશે. ચલો, હવે જે છે આપણે નિષ્કર્ષ વાંચીએ. બધા ડોક્ટર કુશળ છે. બધા ડોક્ટર કુશળ છે, કેમ કે આ જે છે કુશળ તો બહાર છે અને ડોક્ટરની અંદર છે, તો બધા ડોક્ટર જે છે કુશળમાં આવશે. તો એટલા માટે આ બિલકુલ સાચું છે. બીજું છે બધા કુશળ વ્યક્તિ ડોક્ટર છે. બધા કુશળ વ્યક્તિઓ જે છે ડોક્ટર છે. આ અહીંયા કોઈ વ્યક્તિ બેઠો હોય તો એ જે છે ડોક્ટર કહેવાશે, બરાબર? અથવા તો જે છે આપણે આને આ વ્યક્તિને ડોક્ટર કહીશું, આ બધા કુશળ વ્યક્તિને ડોક્ટર કહીશું. તો હંમેશા
બાર જે છે બારથી જ્યારે અંદર જઈએ તો ઓલ સાચું ના હોય. તો અહીંયા બધા કુશળ વ્યક્તિ ડોક્ટર છે આ ખોટું છે. તો ફક્ત ને ફક્ત પહેલું વિધાન અહીંયા સાચું છે. ફક્ત એક અનુસરે છે. ફક્ત એક અનુસરે છે. એક ફેક્ટરીમાં બે પ્રકારના મશીનો એક્સ અને વાય છે. આ એક્સ અને વાય દ્વારા અર્જિત નફાનો ગુણોત્તર 3:2 છે, જ્યારે તેમના જાળવણી ખર્ચનો ગુણોત્તર 5:3 છે. હવે ધ્યાનથી વાંચો કે તમને બે વિધાનો આપેલા છે કે જાળવણી ખર્ચ બાદ કરતા કુલ બચત 10,000 છે અને બંને મશીનનો કુલ જાળવણી ખર્ચ જે છે 40,000 રૂપિયા છે. અને આના પરથી તમને નિષ્કર્ષ આપેલા છે કે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય. એ મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય. હવે જુઓ, તમને જો પહેલું વાક્ય જે આપેલું છે, આ પહેલા વાક્યની અંદર જે છે તમને એવું કીધું છે કે બચત જે છે 10,000 છે. શું કીધું છે? બચત 10,000 છે. અને બીજામાં તમને શું કીધું છે કે જાળવણી ખર્ચ જે છે 40,000 છે. હવે ધ્યાનથી કે જો તમારે બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી કરી શકાય, આ નિષ્કર્ષ કાઢવું હોય, બરાબર, આ નિષ્કર્ષ જે છે બરાબર એ અનુસરે છે કે નહીં? આપણે જે છે બંને મશીનો દ્વારા અર્જિત કરેલો જે છે નફો જે છે ગણતરી કરી શકીએ. તો આ બંને વાક્યોનો ઉપયોગ કરીને આપણે આવું કરી શકીએ? હા, કરી શકીએ ને. કેમ કે જો બંને મશીનનો કુલ જાળવણી ખર્ચ આપણને આપી દીધો અને આ જાળવણી ખર્ચ બાદ કરતા બચત જે છે 10,000 છે. તો ટોટલ નફો જે છે એ કેટલો થયો હશે? 50,000 નો નફો થયો હશે. બીજું કે ભાઈ બંને મશીનો દ્વારા અર્જિત કુલ નફાની ગણતરી પણ કરી શકાય, કેમ કે આપણને ગુણોત્તર પણ આપેલો છે. તો બિલકુલ એ સાચું છે. અને બીજું કે મશીન એક્સ દ્વારા એકલા અર્જિત નફો નક્કી કરી શકાય. જો બંનેનો ગુણોત્તર આપેલો છે તો એક્સ નો પણ કરી શકીએ, વાય નો પણ કરી શકીએ. તો અહીંયા આપેલા જે છે બંને બે વાક્યો બિલકુલ સાચા છે. તો નિષ્કર્ષ 1 અને 2 બંને અહીંયા ફોલો થાય છે. આવા ક્વેશ્ચનમાં જવાબ શોધવાનો ના હોય, બરાબર, ધ્યાન આપજો. જવાબ ના શોધવાનો હોય, જવાબ મળી શકે કે ના મળી શકે એ શોધવાનું હોય. અને એટલા માટે અહીંયા 1 અને 2 બંને નિષ્કર્ષ ફોલો થાય છે. અહીંયા એક શબ્દ આપેલો છે તમને, મિસઅન્ડરસ્ટેન્ડિંગ. અને આ શબ્દના લેટરને તમારે અંગ્રેજી મૂળાક્ષરમાં ઉલટા ક્રમમાં ગોઠવવાના છે અને પછી કહેવાનું છે કે કેટલા લેટર્સ છે એમની સ્થિતિ બદલાઈ છે. હવે આ જે છે બરાબર, આપણે 4-4ના ટુકડામાં આને વિભાજિત કરી દઈએ જેથી થોડું કામ થોડું આસાન થઈ જાય. ચલો હવે જે છે આપણે શું કરીશું? લેટર લખીએ, બધાના લેટર લખીએ. એમ જે છે તો આ 13 થશે. આ જે છે આઈ જે છે શું થઈ જશે? 9 થઈ જશે. આ 19 છે, આ 21 છે, આ 14 છે, આ 4 છે, આ જે છે 5 થઈ જશે, આ છે 18 થઈ જશે, આ 19 થઈ જશે, આ જે છે 20 થઈ જશે. આ જે છે એ છે એટલે 1, આ જે છે 14, આ છે 4, આ છે 9, આ 14 છે, આ 7 છે અને આ જે છે 19 છે. હવે આપણને ઉલટા ક્રમમાં ગોઠવવાનું છે તો આપણે પાછળથી સ્ટાર્ટ કરી શકીએ ABCD પ્રમાણે, બરાબર. તો સૌથી પહેલા 1 આવશે, તો આ એ જે છે આપણે અહીંયા લખી નાખીએ એ. ચલો, તો 1 જે છે આપણું કામ પૂરું. પછી 2 આવશે, 2 નથી, 3 નથી, 4 છે, તો 4 જે છે ડી અહીંયા છે તો આપણે અહીંયા ડી લખીએ. પછી ફરીથી અહીંયા 4 છે તો ડી અહીંયા લખીએ. તો 4 પછી 5, 5નો એ જે છે અહીંયા લખીશું. તો આ પણ જે છે આપણું પૂરું કામ. ચલો, 5 પછી શું આવશે? 6, 6 પછી 7, 7 આપણને દેખાય છે, જી 7 છે અહીંયા. ચલો, 7 પછી 8, 8 નથી, 9 છે, 9 બે વખત છે, અહીંયા પણ છે, આ મને દેખાય છે. બીજું એક 9 અહીંયા પણ દેખાય છે, તો આ જે છે આ અહીંયા લખીશું. આઈ પછી શું આવશે? એટલે કે 9 પછી આવશે 10, 10, 11, 12, 13 છે, 13 છે એટલે એમ અહીંયા લખીશું આપણે, આ એમ. ત્યાર પછી 14 આવશે, 14 અહીંયા એક બે વખત છે તો અહીંયા એન લખીશું, અહીંયા એન લખીશું. ચલો, તો 14 જે છે આ 1, 2 અને ત્રીજું અહીંયા પણ છે તો 14 અહીંયા પણ લખીશું એટલે એન અહીંયા લખીશું. 14 પછી શું આવશે? 15, 15 નથી, 16 નથી, બરાબર, 17 નથી, 18 છે, 18 એટલે આર અહીંયા લખીશું આપણે. ત્યાર પછી 19 છે, 19 એક વખત અહીંયા છે, એસ દેખાય છે. ત્યાર પછી અહીંયા પણ એસ દેખાય છે તો અહીંયા એસ આવશે. અને ત્યાર પછી એસ અહીંયા પણ છે લાસ્ટમાં, તો એસ અહીંયા પણ આવશે. પછી શું આવે છે? પછી આપણે બે લેટર બચ્યા છે એટલે કે 19 તો પૂરું થઈ ગયું છે. પછી આવશે ટી એટલે 20 એટલે ટી, અને ત્યાર પછી યુ એટલે કે 21. હવે જો અહીંયા યુ છે તો કેટલા લેટર એવા છે કે જેના સ્થાન બદલાયા નથી? તો આ એસ એવો છે કે જેનું સ્થાન નથી બદલાયું અને બીજા કોઈ પણ લેટર આપણને જોવા નથી મળતા. તો ફક્ત એક જ લેટર એવો છે કે જેનું સ્થાન જે છે બદલાયું નથી. થોડું જે છે લાંબો શબ્દ છે એટલે ધ્યાન આપવાનું. એક અક્ષર આડો અવડો થઈ જશે તો ક્વેશ્ચન ખોટો પડશે. જો 7 × 6 × 2 બરાબર 12, 9 × 1 × 3 બરાબર 9, 11 × 7 × 2 બરાબર 10 હોય તો 13 × 6 × 5 ની કિંમત કેટલી થાય? સિમ્પલ. તો પહેલા તો આપણે ગુણાકાર કરીએ. ગુણાકારથી શું જવાબ આવે છે? તો જુઓ, 7, 6, 42, તો અહીંયા જે છે કેટલા થઈ જશે? 84. એટલે કે 84 લખીએ તો આનું 12 કેવી રીતે આવે? તો 8 ને 4 કરીએ તો 12 આવી છે. ચલો, આમાં પહેલામાં તો સાચું છે, બીજામાં થાય છે 9 × 9, 9 × 3 27, 27 એટલે કે 7 ને 2 9 બરાબર. ચલો, અહીંયા પણ લોજિક બરાબર છે. 11 7 77 × 2 બરાબર. તો અહીંયા જે છે 70 × 2 તો 154 થશે
અને આ જે છે 5 ને 4 9 ને 1 10, તો અહીંયા પણ જવાબ આવે છે. તો અહીંયા શું આવે કે ભાઈ 6 પંચા 30, 30 ગુણ્યા 13, તો 13 તરીના 39 થશે, એટલે કે 13 તરી 39 390 થશે. તો 9 ને 3 જે છે 12 આપણો જવાબ આવશે. તો 12 જે છે ઓપ્શન નંબર એ માં સાચો જવાબ છે. તો આ બિલકુલ સાચો જવાબ છે. પ્રશ્ન, એક ક્રમ ચોક્કસ પેટર્ન અનુસરે છે 40 20 20 30 60 150, તો એક્સ ની કિંમત શોધવા નીચેના વિધાનો પૂરતા છે. હવે તમને અહીં આપ્યું છે કે ક્રમનો દરેક શબ્દ ભાગાકાર ગુણાકાર સરવાળા ક્રિયાને સંયોજનને અનુસરે છે. તો તમારે આનું કોમ્બિનેશન બનાવીને જવાબ શોધવાનો છે. પહેલા તો પહેલું વાક્ય એવું કહે છે, પણ અહીંયા તમે જોશો કે ભાઈ ભાગાકાર ગુણાકાર સરવાળાની પ્રક્રિયાઓ કરીએ તો કોઈ ચોક્કસ પેટર્ન તો આપણને સમજાય નહીં. પણ બીજું વાક્ય એવું કહે છે કે પેટર્નમાં 2 વડે ગુણાકાર, પુનરાવર્તન, સરવાળો અને વત્તા ફેક્ટર વડે ગુણાકાર સામેલ છે. હવે અહીંયા ધ્યાન આપજો, 2 ના ફેક્ટરની વાત કરી છે કે પેટર્નમાં 2 વડે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, આ બધી વાત કરી છે. ભાગાકાર, પુનરાવર્તન, સરવાળો અને વત્તા ફેક્ટરની વાતો કરી છે. હવે ફેક્ટર આવે એટલે સમજવાનું કે દાખલા તરીકે હું જે છે 40 ને બરાબર કોના વડે જશે, અને હવે આપણે માનો કે 40 ને જે છે 2 વડે ભાગીએ, અથવા તો હું 40 ને જે છે બરાબર 0.5 વડે ગુણું છું, આ બંને સરખું જ કહેવાય. આપણે જે છે 2 વડે ભાગીએ અથવા તો 0.5 વડે ગુણીએ સરખું જ કહેવાય. તો 40 ને જે છે હું 0.5 વડે જે છે ગુણાકાર કરું છું અથવા તો 2 વડે ભાગાકાર કરું તો 20 મળે. હવે સમજો અહીંયા આપણે જે છે ફેક્ટર લેવાના છે. 20 ને જે છે હું 1 વડે ગુણું છું બરાબર, આ જે 1/3 હતા એના 2 ગણા કર્યા તો 1 થઈ જશે, એટલે હવે હું 1 વડે ગુણું છું તો 20 મળશે મને. તો 20 ના 20 થયા. હવે જે છે પાછું ફરીથી આ 20 છે એને હું જે છે બરાબર 1.5 વડે ગુણીશ તો મને 30 મળશે. આ 30 ને જે છે હું 2 વડે ગુણીશ તો 60 મળશે. 60 ને હું જે છે 2.5 વડે ગુણીશ તો 150 મળશે, અને 150 ને હું જે છે 3 વડે ગુણીશ તો આગળ x ની કિંમત મને મળશે. તો આવી રીતે જે છે એકચ્યુઅલીમાં જે પેટર્ન જે બીજા નંબરની છે અહીંયા બિલકુલ ફોલો થાય છે કે પહેલા 0.5, પછી 1 વડે, પછી 1.5 વડે, પછી 2 વડે, આમ ગુણાકાર ફોલો થાય છે. તો એટલા માટે અહીંયા પેટર્ન બીજી જે છે પૂરતું છે વાક્ય. પહેલા વાક્યથી આપણે જવાબ શોધી શકીએ નહીં. તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરી તમારો ઉત્તર આપવાનો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવું છે કે y એક પૂર્ણ સંખ્યા છે? જો હા તો હા, ના તો ના. એટલે આપણે જવાબ હા કે નામાં આવી શકે. બીજું લખ્યું છે કે નિવેદન પહેલું કે y/5 એ પૂર્ણ સંખ્યા નથી. એટલે તમારે y ની કિંમત એવી ધારવાની છે કે એને 5 વડે ગુણવાથી પૂર્ણ સંખ્યા ના મળે. તો જુઓ, તમે દાખલા તરીકે જે છે આ સંખ્યાને જે છે એવું માની લો કે આ સંખ્યા તમારી જે છે એવું માની લો ને કે આ જે છે સંખ્યા 12 છે. તો 12 ભાગ્યા 5 કરશો તો જવાબ શું આવશે? 2.4 આવશે. 12 ભાગ્યા 5 કરશો તો આ જવાબ શું આવશે? બરાબર, એ 2.4 આવશે. એટલે કે અહીંયા જે છે 12 ને 5 વડે ભાગવાથી જે તમારો જવાબ આવે છે પૂર્ણ સંખ્યા નથી, પરંતુ જે છે 12 જે છે તમે ચોક્કસપણે કહી શકો કે જે છે પૂર્ણ સંખ્યા છે. હવે માનો કે જે તમે આનો જવાબ થોડો અલગ કરી શકો છો. દાખલા તરીકે હું જે છે એવું કહી શકું કે ભાઈ 1/3 × 5, તો 5/3 જે છે પૂર્ણ સંખ્યા નથી, તો 1/3 પણ પૂર્ણ સંખ્યા નથી. તો આના પરથી આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે y પૂર્ણ સંખ્યા છે કે નહીં. તો પહેલું તો પૂરતું નથી. બીજામાં એવું લખ્યું છે કે 5y એ પૂર્ણ સંખ્યા છે. હું આને 12 માની લઉં છું તો 12 પંચાને 60 આ પૂર્ણ સંખ્યા થઈ જશે. તો 12 પૂર્ણ સંખ્યા થાય છે. પણ માનો કે હું 1/5 ધારી લઉં છું તો આ 1 પણ પૂર્ણ સંખ્યા થાય છે. તો 1 ની કિંમત y ની કિંમત જે છે 12 મળે છે, 1 માં જે છે 1/5 મળે છે, પૂર્ણ પણ મળે છે, અપૂર્ણ પણ મળે છે. એનો મતલબ કે હું ચોક્કસપણે ના કહી શકું કે આ પૂર્ણ છે કે અપૂર્ણ. તો બંને વિધાનો જે છે પૂરતા નથી. બંને વિધાનોની મદદથી આપણે ના કહી શકીએ કે આ જે છે y પૂર્ણ છે કે નહીં. તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. અંગ્રેજી મૂળાક્ષરોમાં અલગ અલગ બિનસ્વર અક્ષરોનો ઉપયોગ કરી 2 અક્ષરનો કોડ બનાવવાની રીતોની સંખ્યા કેટલી? હવે આપણે જુઓ, અહીંયા 2 અક્ષરનો કોડ બનાવવાનો છે અને ABCDમાં જે છે આપણને ખબર છે A to Z જે છે ટોટલ 26 લેટર હોય છે. પણ આપણને એવું કીધું છે કે બિનસ્વર અક્ષરનો ઉપયોગ કરવાનો. એનો મતલબ કે સ્વર નહીં લેવાના. સ્વર કેટલા હોય છે? A, E, I, O, U 5 સ્વર હોય છે. એટલે 5 આપણે કાઢી નાખીએ તો આપણી પાસે 21 લેટર બચે છે. આ 21 શબ્દને આપણે એવી રીતે પસંદ કરવાના કે 2 અક્ષરનો કોડ જે છે બનાવવાનો છે. અને આ 2 અક્ષરનો કોડ જે છે એ કેવી રીતે બનાવવાનો છે? અલગ અલગ જે છે બરાબર સ્વરનો ઉપયોગ કરીને, મતલબ અલગ અલગ બિનસ્વર લેટરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા જે છે સ્થાન પર મારે કોઈ લેટર મૂકવો હોય તો મારી પાસે કેટલી ચોઈસ છે? હું 21 ના 21 લેટર મૂકી શકું. પણ જ્યારે હું બીજા સ્થાન પર આવું તો મારે એવું નક્કી કરવાનું કે ભાઈ જો અહીંયા A આવે તો અહીંયા A ના આવવું જોઈએ, અહીંયા B આવે તો અહીંયા B ના આવવું જોઈએ, કેમ કે આપણે અલગ અલગ જે છે લેટરનો ઉપયોગ કરવાનો. એનો મતલબ કે જે મેં અહીંયા યુઝ કરી લીધો છે અહીંયા નહીં કરવાનો. તો 21 માંથી એક લેટર યુઝ નહીં કરવાનો તો 20 આવશે. તો જવાબ આપણો શું આવશે? 21 × 20 આપણો જવાબ આવશે. તો 21 × 2 જે છે 42, એટલે કે આપણો જવાબ આવશે 420.
તો 420 શબ્દો આપણે બનાવી શકીએ, આવો 420 કોડ બનાવી શકીએ જેમાં આપણે સ્વરનો બિલકુલ પ્રયોગ નહીં કરીએ. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. બે પેઢીના પરિવારમાં 6 સભ્ય છે, પી ક્યુ આર એસ ટી અને યુ. પરિવારમાં 3 પુરુષ છે, 3 સ્ત્રી છે, પરિવારમાં 2 વિવાહિત જોડી છે અને 2 અવિવાહિત ભાઈ બહેન છે. યુ જે છે એ પી ની પુત્રી છે. અહીંયા પહેલા વાક્યની વાત કરીએ આપણે તો એમાં શું લખ્યું છે, યુ જે છે એ પી ની પુત્રી છે. તો યુ જે છે એ પુત્રી છે, કોની છે ભાઈ, પી ની પુત્રી છે. અને બીજું છે ક્યુ જે છે આર ની સાસુ છે. તો જે ક્યુ છે એ કોની સાસુ છે, આર ની સાસુ છે. આ પહેલું વાક્ય થયું. બીજું છે ટી જે છે અવિવાહિત પુરુષ છે, ટી જે છે અવિવાહિત પુરુષ છે અને બીજું છે એસ જે છે પુરુષ છે, તો એસ પણ પુરુષ છે. હવે આ પહેલું વાક્ય છે અને આ બીજું વાક્ય છે. આ બંને વાક્ય જે છે ઇન્ડિવિજ્યુઅલી પરિવારનો સંબંધ નક્કી કરવા માટે પૂરતા નથી, જોઈને પણ આપણે કહી શકીએ. આ બંનેને ભેગા કરીએ તો થઈ શકે. તો જો આખે આખું એક જ પરિવાર છે, આખે આખો એક જ પરિવાર છે. તો પી જે છે એની એક પુત્રી છે યુ. હવે એનો ભાઈ જે છે કોણ હોઈ શકે, ટી જે છે અવિવાહિત જે છે પુરુષ છે, તો એ જે છે એનો ભાઈ હોઈ શકે. બરાબર, તો આ પી અને યુ ની આપણે ચર્ચા કરી. હવે જે છે બીજું કોન્સેપ્ટ શું હોઈ શકે, પી જે છે આપણે પુરુષ માની લઈએ અને એની પત્ની જે છે ક્યુ માની લઈએ, તો ક્યુ ની સાસુ આર થઈ જશે અને આનો જે છે પતિ જે છે એસ થઈ જશે. તો આવી રીતે આખો આખો પરિવારનો સંબંધ જે છે આપણે નક્કી કરી શકીએ. તો બંને વાક્યોને ભેગા કરવાથી જે છે બરાબર આ સંબંધ બનાવી શકીએ, એકલા પૂરતા નથી. આ વાક્ય બહુ અગત્યનું છે કે બે પેઢીનો પરિવાર છે જેમાં 6 સભ્યો છે, એક જ પરિવારના સભ્યો છે, એટલા માટે આપણે આવું કહી શકીએ. 40 ખેલાડીઓ એક વર્તુળમાં બેઠા છે, તેમાંથી પહેલો ખેલાડી છે જેની પાસે ટોકન છે. ટોકન ઘડિયાળની દિશામાં ચોક્કસ પેટર્ન મુજબ પસાર કરવામાં આવે છે. ખેલાડી 1 ખેલાડી 2 ને આપે છે, ખેલાડી 2 ખેલાડી 4 ને આપે છે, ખેલાડી 4 ખેલાડી 7 ને આપે છે અને આમ જ જાય છે. તો આવા કેટલા પાસ પછી ટોકન ફરીથી ખેલાડી 1 પાસે પાછું આવશે. તો પહેલો ખેલાડી જે છે બીજા ખેલાડીને આપે છે, તો 1ની ગેપ છે. પછી બીજો ખેલાડી જે છે એ ચોથા ખેલાડીને આપે છે, તો કેટલાનો ગેપ છે ભાઈ, આ ગેપ તમે જોશો કે તમને જે છે 2 નો દેખાશે. પછી આ ગેપ જે છે કેટલો થઈ જશે, 7મા ખેલાડીને આપશે તો 3નો ગેપ થઈ જશે. પછી 4નો ગેપ થઈ જશે તો આ 11 થશે. 5નો ગેપ કરીશું તો 11 ની અંદર 5 એડ કરીશું તો કેટલા થઈ જશે ભાઈ, આ જે છે 11 ને 5 જે છે 16 થઈ જશે. 16 ને 6 જે છે કેટલા, 22 થઈ જશે. 22 ને જે છે 7, 22 ને 7 કેટલા થઈ જશે, તો અહીંયા 29 થઈ જશે. બરાબર, 22 ને 6 28 ને 29. પછી પાછા ફરીથી અહીંયા 8નો ગેપ રાખીશું તો અહીંયા 37 થઈ જશે અને 37 માં 9નો ગેપ કરીશું. જો 3 કરીશું તો 40 આવશે અને 6 કરીશું તો 6 નંબરનો થઈ જશે. પછી પાછો 10 કરીશું તો 16 થઈ જશે. 16માં જે છે આપણે 11 એડ કરીશું, એક એકનો ગેપ છે તો 11 એડ કરીશું તો જે છે કેટલા થશે, 27 થઈ જશે. આમાં આપણે 12 કરીશું તો જે છે કોના પાસે આવશે, 39 નંબર પાસે આવી જશે. અને 39માં જે છે આપણે બીજા જે છે 13 એડ કરીશું તો 40 પાસે જશે ને પછી 12 એટલે કે 12મા નંબરના ખેલાડી પાસે આવશે. 12માં જે છે આપણે 14 એડ કરીશું તો 26 પાસે આવશે અને 26 પાસે જે છે 15 એડ કરીશું તો જુઓ 15 એડ કરીશું તો જે છે 26 ને 14 40 થશે અને એક બીજો એટલે 15 એટલે કે 41મો ખેલાડી તો કોણ છે, આપણો પહેલો ખેલાડી છે. તો આ જે છે 26 ને 15 41 થાય તો પહેલા ખેલાડી પાસે પાછું આવશે. તો ટોટલ જે છે તમારે કેટલા રાઉન્ડ કરવા પડે, 15 રાઉન્ડ કરવા પડે. તો 15 તમારો સાચો જવાબ છે. કેટલો સાચો જવાબ છે, 15 તમારો સાચો જવાબ છે. કંપનીના કર્મચારીઓ એ, બી અને સી નો સરેરાશ માસિક પગાર 40,000 છે. એટલે કે એ, બી અને સી નો જે છે સરેરાશ માસિક પગાર 40,000 હોય તો ટોટલ કેટલો થાય, 4 તરીના 12 1,20,000 થશે. પછી કીધું છે બી, ડી અને ઈ નો સરેરાશ માસિક પગાર 42,000 છે. તો બી, ડી અને ઈ નો જે છે સરેરાશ માસિક પગાર જે છે 42,000, તો એના ગુણ્યા 3 કરીશું તો 1,26,000 રૂપિયા પગાર થશે. બરાબર, આ 0 જે છે 3 આવશે. પછી એવું કીધું છે કે એફ નો પગાર બી જેટલો જ છે તો એ, બી, સી, ડી, ઈ નો સરેરાશ માસિક પગાર શું થાય. હવે આપણે આ બધાનો સરેરાશ માસિક પગાર શોધવો હોય તો બધાની જે છે કિંમત હોવી જોઈએ, પણ અહીંયા તો એફ તો આપેલો જ નથી. પણ આપણને ખબર છે કે એફ ની કિંમત બી જેટલી જ છે તો આ બી ના બદલે હું એફ મૂકી શકું. તો આ શું થઈ જશે, એફ વત્તા ડી વત્તા ઈ થઈ જશે. બરાબર, 1,26,000 થઈ જશે. હવે જુઓ એ, બી, સી, ડી, ઈ, એફ બધાનો સરવાળો મળે અને બધાનો સરવાળો કેટલો થાય છે, આ થશે 1,26,000 અને આ 1,20,000 એટલે અહીંયા 2 લાખ જે છે 46,000 થઈ જશે. અને સરેરાશ શોધવું છે તો આપણે ટોટલ જે છે 6 એ 6 લોકોના પગાર વડે ભાગીશું તો અહીંયા શું થશે, 6 ચોક 24 થશે અને 6 એકા 6 એટલે કે 41,000 આપણો સાચો જવાબ બને. તો 41,000 જે છે એ બધાનો જે છે સરેરાશ પગાર થાય 41,000. જો 130 વિદ્યાર્થીઓના એક ક્લાસમાં 80 વિદ્યાર્થીઓ શહેર એ માંથી છે, બાકીના 50 વિદ્યાર્થીઓ શહેર બી માંથી છે,
તો ટોટલ જે છે 80 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. તો તમારે અહીંયા બે વિધાન આપેલા છે કે શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે. હવે દાખલા તરીકે અહીંયા જે છે આપણે શેની વાત કરેલી છે, એક બાસ્કેટબોલની વાત કરી છે અને શહેર એ અને શહેર બી ની વાત કરી છે. એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા બાસ્કેટબોલ રમતા જે છે શહેર એ અને બી ની વાત કરીએ તો જુઓ, શહેર એ માંથી જે છે આપણને શું કીધું છે, ટોટલ 80 વિદ્યાર્થીઓ છે અને આપણને એ પણ કીધું છે કે શહેર બી માંથી જે છે એ 50 વિદ્યાર્થીઓ છે. શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે. જો શહેર બી માંથી જે છે ઓછામાં ઓછા 30 રમી શકતા હોય તો શહેર એ માંથી હવે કેટલા બાકી રહે, કેમ કે ટોટલ તો આપણે 80 કરવાના છે. તો એ માંથી વધુમાં વધુ જે છે કેટલા રમી શકે, એ માંથી વધુમાં વધુ 50 રમી શકે. ટોટલ 80 કરવાના છે આપણે. બીજું કીધું છે કે શહેર બી માંથી ઓછામાં ઓછા 30 વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે છે અને બીજામાં લખ્યું છે કે શહેર એ માંથી 50 કરતા વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. ઓછામાં ઓછા 30 છે એટલે 30 તો રમવાના છે, આનાથી વધારે પણ હોઈ શકે. અને પહેલામાં લખ્યું છે કે 50 કરતા વધુ વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકતા નથી. તો એનો સીધો મતલબ છે કે એક્ઝેક્ટ જે છે બંનેમાં કેટલા બાસ્કેટબોલ રમી શકે છે, બરાબર, કેટલા વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ. કેમ? એકમાં કીધું છે કે આનાથી જે છે ઓછા નહીં, એટલે કે એક્ઝેક્ટલી જે છે 30 થી વધારે હોઈ શકે. અને અહીંયા કીધું છે કે 50 થી જે છે બિલકુલ જે છે, બરાબર, 50 થી વધારે નહીં, એટલે એક્ઝેક્ટ જે છે 50 પણ હોઈ શકે, ઓછા પણ હોઈ શકે. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય કે આમાં જે છે 50 થી નીચે હશે અને આમાં 30 થી વધારે હશે. 50 થી નીચે હશે, 50 પણ હોઈ શકે, 50 થી નીચે પણ હોઈ શકે, આમાં 30 પણ હોઈ શકે, 30 થી વધારે પણ હોઈ શકે. અને આપણને ટોટલ જે છે 80 વિદ્યાર્થીઓની વાત કરી છે. તો શું શહેર એમાંથી કેટલા વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ રમી શકે તમે નક્કી કરી શકો છો? એકલા એક વિધાનથી તો આપણે નક્કી ના કરી શકીએ, પણ જ્યારે બંને વિધાનોને આપણે ભેગા કરીએ તો બંને વિધાનથી કહી શકીએ કે ભાઈ એક્ઝેક્ટલી જે છે 50 વિદ્યાર્થીઓ જે છે એ બાસ્કેટબોલ રમી શકે છે. તો બંને જે વિધાનો તમારે સાથે લેવા પડે તો જ તમે કહી શકો, બરાબર, બંને વિધાનો સાથે લેવા પડે. એક સુથાર ચોરસ લાકડાની ટાઇલ્સ કાપી રહ્યો છે. માપની ભૂલના કારણે દરેક બાજુની લંબાઈ તેની વાસ્તવિક કદ કરતા 3% મોટી કાપે છે. તો ટાઇલ્સની ગણતરીની સપાટીમાં કેટલી ભૂલ આવશે? તો આને તમે જે છે 3% છે. હવે તમને ખબર છે ચોરસ છે તો ચોરસની લંબાઈ ને પહોળાઈ બંને સરખું જ હોય. તો માનો કે પહેલા જે છે બંનેની 100 લંબાઈ હોય, બરાબર, અથવા તો તમે એને 10-10 લઈ લો ને. ચલો 10-10 લઈ લઈએ આપણે. તો 10-10 લઈ લઈએ અને હવે જે છે એ શું કરે છે, 3% જે છે લાંબી કાપી નાખે છે. તો 10.3 કરશે, કેમ કે 100 એ 10 તો જે છે 10.3. તો આ જે છે કેટલો વધારો થશે? તો આ જે છે ડાયરેક્ટલી તમે 3% નું સક્સેસિવ પણ લઈ શકો છો કે ભાઈ 3 + 3 + 3 ગુણ્યા 3 ભાગ્યા જે છે 100. તો તમે શું થશે? આ 6 અને આ 3 તરી 9, એટલે કે જે છે 9 ભાગ્યા 100 એટલે 0.09 થશે. એટલે જવાબ તમારો જે છે 6.09 આવશે. તો જવાબ શું આવશે? 6.09 તમારો સાચો જવાબ છે કે માપની ભૂલમાં આટલું જે છે તમારી એરર આવશે. એક કંપની દર વર્ષે 10મી જુલાઈએ તેની વાર્ષિક પરિષદ યોજે છે. 2024માં પરિષદ બુધવારે યોજાઈ હતી. મેનેજમેન્ટ જાણવા માંગે છે કે 2023માં આ પરિષદ કયા દિવસે યોજાઈ હતી. 10મી જુલાઈ 2023 એ અઠવાડિયાનો કયો દિવસ હતો? હવે જુઓ, અહીંયા જે છે ચોખ્ખું શું કીધું તમને કે 10મી જુલાઈએ જે છે વાર્ષિક પરિષદ થાય છે. 2024માં જે છે બુધવાર હતો, એટલે કે 10મી જુલાઈ જે છે 2024 જે છે આ જે છે બુધવાર હતો. આપણને આવું ચોખ્ખું કીધું છે. અને આપણે એ જાણવાનું છે કે 2023માં જે છે, એટલે કે 10 જુલાઈ 2023 જે છે એ કયો વાર હશે? આ જ શોધવાનું છે ને સીધું, કે 10 જુલાઈ 2023 અઠવાડિયાનો જે છે કયો દિવસ હશે, કયો વાર હશે. હવે જુઓ કે જ્યારે આપણે 2023 થી 2024માં જઈએ છીએ તો જનરલી નોર્મલ યર હોય તો એક દિવસ બદલાય, પણ અહીંયા જે છે 2024 તો જે છે કેવું છે ભાઈ, લીપ યર છે. અને આપણી જે 29મી ફેબ્રુઆરી આમાં ઓલરેડી આવી ચૂકી છે, તો 2 દિવસનો વધારો થશે. 2 દિવસનો વધારો થશે. તો એનો મતલબ જે છે કે બુધવારના પહેલા અહીંયા મંગળવાર અને મંગળવારના પહેલા સોમવાર આવે. તો જે છે 2023માં જે છે કયો દિવસ હશે? સોમવાર હશે. તો જવાબ શું આવશે? સોમવાર. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. જો આ જે છે પાછળથી આગળ જવાનું હતું તો આપણે આગળથી પાછળ ગયા અને પ્રોપરલી લખીને સમજાવ્યું છે મેં તમને. બેકરીમાં 5 સમાન ઓવન છે જે દર કલાક દીઠ 350 બિસ્કિટ બનાવી શકે છે. 8 એવા જ ઓવન જે છે 3 કલાકમાં કેટલા બિસ્કિટ બનાવી શકે? જો 5 ઓવન 1 કલાકમાં 350 બિસ્કિટ બનાવતા હોય તો એક ઓવન જે છે 1 કલાકમાં 350 ભાગ્યા 5 એટલે કે 5 7 35 એટલે કે 70 જે છે બિસ્કિટ બનાવે. હવે જુઓ, એક ઓવન જે છે 70 બિસ્કિટ 1 કલાકમાં બનાવે છે, તો 8 ઓવન, બરાબર, 3 કલાકમાં જે છે
આ 70 બિસ્કિટ બનાવે તો આ જવાબ તમારો થઈ ગયો. તો જુઓ આ કેટલા થઈ જશે, 8 તરી 24 અને 24 ગુણ્યા જે છે 70 થશે. તો જુઓ 7 ચોક 28 વધી પડી 2, 7 દુ 14, 14 ને 2 16. તો તમારો જવાબ આવશે 1680. જવાબ શું આવશે? 1680 બિસ્કિટ બનશે. તમે આને ડાયરેક્ટલી જે છે સૂત્રમાં મૂકીને પણ કરી શકો, પણ આ બેસ્ટ છે, સિમ્પલ ડેટા હતા તો આ રીતે પણ કરી શકાય. આ પેપરનો સૌથી ઇઝી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં તમને આપ્યું છે કે ભાઈ અહીંયા જે છે જે ચોરસ બોક્સમાં આપ્યું છે અને એક તમને ટ્રાયેંગલમાં આપ્યો, એક લેટર આપ્યો છે. તમારે અહીંયા શોધવાનું છે આ પેટર્ન પ્રમાણે. તો જુઓ 5 ને 5 10, 10 ને 6 16 થશે અને 16 ના અડધા કરીએ તો 8 આવે છે. તો 16 ના અડધા કરીએ છીએ તો જવાબ આપણો 8 આવે છે. ચલો 2 ને 2 4 ને 2 6 અને 6 ના અડધા કરીએ તો અહીંયા જવાબ 3 આવે છે. તો જુઓ 4 ને 4 જે છે 8, 8 ને 6 14, 14 ના અડધા કરીશું તો જવાબ આપણો 7 છે. બિલકુલ સિમ્પલ હતું કે અહીંયા જવાબ આવશે 7. સૌથી ઇઝી ક્વેશ્ચન છે. નીચેના તમને અહીંયા પ્રશ્ન આપ્યા છે અને પછી વિધાન આપ્યા છે. તો તમને પહેલા વિધાન આપ્યા છે કે દરેક ખુરશીની કિંમતનો 1/4 500 રૂપિયા છે અને 3 ખુરશીઓની કુલ કિંમત જે છે 2 ખુરશીની કુલ કિંમત કરતાં 5000 વધુ છે. તો હવે તમારે એવું કહેવાનું છે કે 10 સમાન ખુરશીઓની કુલ કિંમત શું થશે. તમે એકલા પહેલા એકલા બીજા બંનેનો ઉપયોગ કરીને જવાબ આપી શકો કે નહીં. જુઓ દરેક ખુરશીની કિંમતનો 1/4 500 રૂપિયા હોય તો એક ખુરશીની કિંમત કેટલી થાય? 2000 રૂપિયા થાય. અને 10 ખુરશીની કિંમત તમે આની મદદથી શોધી શકો. હા, બીજું ચેક કરીએ, બીજાથી થઈ શકે આવું કે 3 ખુરશીની કુલ કિંમત 2 ખુરશીની કુલ કિંમત કરતાં 2000 વધુ છે. તો આના મદદથી પણ તમે ખુરશીની કિંમત શોધી શકો એકલાની મદદથી, અને ત્યાં 10 ખુરશીની કિંમત શોધી શકો. એનો મતલબ કે તમે 1 થી પણ શોધી શકો, 2 થી પણ શોધી શકો અને બંને એકલા એકલા શોધી શકો. એનો મતલબ કાં તો વિધાન 1 કાં તો વિધાન 2 જે છે બંને જે છે પૂરતા છે. 1 થી પણ કરી શકો, 2 થી પણ કરી શકો. એટલા માટે ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને છે. એકલાથી પણ કરી શકાય, બીજાથી પણ કરી શકાય, બંનેને ભેગા કરીને કરી શકાય. એટલા માટે તમારે બંનેની જરૂર નથી. 1 થી પણ કરી શકો, 2 થી પણ કરી શકો, કાં તો 1 કાં તો 2.